ટોપ 1% સેલ્સમેન અલગ શું કરે છે? વેલકમ બેક ટુ સેલ્સ માસ્ટર ક્લાસ પાર્ટ 10. આ સિરીઝનો છેલ્લો પાર્ટ છે અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ પણ. ઘણા લોકો પૂછે છે કે ટોપ સેલ્સમેનમાં એવું શું અલગ હોય છે? જવાબ બહુ સિમ્પલ છે. એ લોકો અલગ કામ નથી કરતા, એ લોકો સામાન્ય કામ અલગ રીતે કરે છે. એક વાત નોટિસ કરો, એવરેજ સેલ્સમેન ટાર્ગેટ પૂરું થાય એટલે શાંત થઈ જાય છે, પણ ટોપ સેલ્સમેન ટાર્ગેટ પૂરું થયા પછી પણ શીખવાનું બંધ નથી કરતા. એવરેજ સેલ્સમેન ક્લાયન્ટ ના પાડે એટલે મૂડ ખરાબ કરી દે છે અને ટોપ સેલ્સમેન વિચાર કરે છે કે આજે મેં શું શીખ્યું. એવરેજ સેલ્સમેન લકની રાહ જુએ છે, ટોપ સેલ્સમેન ડેલી પ્રોસેસ ફોલો કરે છે. કોલ કરવાનો હોય તો કોલ, ફોલોઅપ કરવાનું હોય તો ફોલો, લર્નિંગ કરવાનું હોય તો લર્નિંગ. એમને કોઈ જ મોટિવેશનની જરૂર નથી હોતી કારણ કે એમની પાસે ડિસિપ્લિન હોય છે. એક એક્ઝામ્પલ આપું, બે સેલ્સમેન એક જ કંપનીમાં કામ કરે છે, બંનેને એક સરખી જ લીડ મળે છે. એક માણસ રોજ એક્સક્યુઝ શોધે છે અને બીજો માણસ રોજ સોલ્યુશન શોધે છે. એક વર્ષ પછી એક હજુ ટાર્ગેટ પાછળ દોડી રહ્યો છે અને બીજો ટીમ લીડર બની ગયો હોય છે. ફરક ટેલેન્ટનો નહોતો, ફરક રોજની હેબિટનો હતો. યાદ રાખજો, સેલ્સમાં કોઈ ઓવરનાઇટ સક્સેસ નથી. દરેક કોલ, દરેક મીટિંગ, દરેક રિજેક્શન અને દરેક ફોલોઅપ તમને થોડા સ્ટ્રોંગ બનાવે છે. જો આ 10 પાર્ટમાંથી માત્ર 2-3 લેસન પણ તમે રોજ ઇમ્પ્લિમેન્ટ કરશો તો થોડા મહિનામાં તમારા રિઝલ્ટ જ બોલવા લાગશે. આ આખી સિરીઝ સેવ કરી દેજો અને જો સીઝન 2 જોઈએ તો કમેન્ટમાં લખજો સીઝન 2. યર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાની. થેન્ક યુ.